દાહોદના લીમખેડા તાલુકાના કુણધા ગામે માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે। બાજીપુરા ફળિયામાં રહેતી સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલ લઈ જવા માટે નીકળવું પડ્યું હતું, પરંતુ માર્ગમાં જ તેને ખુલ્લામાં પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી। વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે અહીંના ગ્રામજનો વર્ષોથી માર્ગની સુવિધા માટે વલખા મારી રહ્યા છે। મહિલાની સ્થિતિ ગંભીર જણાતા 108ને ફોન કર્યો હતો, પરંતુ ફળિયા સુધી વાહન પહોંચી શકે તેવો કોઈ પાકો રસ્તો જ ન હોવાથી મહિલાને ચાલીને જવું પડ્યું હતું। રસ્તામાં જ પીડા અસહ્ય થતા આશા વર્કરે અદમ્ય સાહસ દાખવી રસ્તા વચ્ચે જ પ્રસૂતિ કરાવી હતી। જો આશા વર્કર સમયસર ન પહોંચ્યા હોત તો માતા અને બાળક બંનેનું જીવન જોખમમાં હતું। આ વિસ્તારના 1200થી 1500 લોકો માટે લીમખેડા પહોંચવા માટે અન્ય કોઈ માર્ગનું વિકલ્પ જ નથી। કોઈ પણ આકસ્મિક બીમારી કે પ્રસૂતિના સમયે ગ્રામજનોએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે। આ વિસ્તારમાં માર્ગ સુવિધાના અભાવે સગર્ભા મહિલાઓ અને બીમાર વૃદ્ધોને હોસ્પિટલ પહોંચાડવા માટે જીવના જોખમે સંઘર્ષ કરવો પડે છે। હવે જોવાનું એ રહે છે કે આ ઘટના બાદ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ નક્કર કામગીરી કરે છે કે પછી પરિસ્થિતિ યથાવત રહેશે। બોલો। મારું નામ મગનભાઈ કાળુભાઈ રાવત, ગામ કુણધા, બાજીપુરા ફળિયો। અમારે છોકરાને 3 વાગ્યે દુખાવો થતા અમે મેનાબેનને જાણ કર્યું તો 108 વાળાને મેનાબેને ફોન કર્યો તો 108 આવી, પણ રેલની આ સાઈડે આવી। હવે આ બાજુ હડપ નદી છે અને આ બાજુ રેલવે છે, વચ્ચે અમારું બાજીપુરા ફળિયું, એથી ગાડી અંદર આવે એવું નહીં। તો અમારે રસ્તો છે ને, રસ્તા રેલની નજીક સુવાવડ થઈ ગયું અને ત્યાં રસ્તો છે ને, એટલે પછી અમે આવી શકાય એમ નથી। લીમખેડા આવવા માટે 9 કિલોમીટર જેવું થાય, તો અહીંથી કોઈ અવાય એવું નહીં। તો આ ઘરનાળું કે રસ્તો કોઈ બી રીતે બનાવે તો સૌથી સારું। બધાને આ રીતે અમારે તકલીફ થયા કરે છે। મારું નામ કટારા મેનાબેન મંગુભાઈ છે। હું આશા વર્કર છું, ગામ કુણધા, પીએસસી નીનામાના ખાખરિયા છું અને ફળિયા બાજુપુરા છું। મારી એએનસી બહેનોને ચેક દૂરના અભાવથી, નંદીના કારણ અને રેલવેના કારણથી મારી બહેનો રસ્તામાં ડિલિવરી આવી જાય છે। હવે આજે સવારમાં બેનને 4 વાગ્યે દુખાવો થતા મને બેનને ચાલતા રોડ સુધી ના પહોંચી, કારણ કે રોડ બહુ દૂર હતો અને 108 બી રેલને પેલી બાજુ ઊભી હતી, એના કારણથી મારી બેન ના પહોંચી શકી। રસ્તામાં જ મારી બેનને અહીંયા ડિલિવરી આવી ગઈ છે, એટલે મારી બેનને મેં જાતે ડિલિવરી કરાવી છે અને ડિલિવરી કરાવીને 108 વાળા ભાઈને હેલ્પ કરી લીધી છે। પછી મેં 108 થી CSCમાં લઈ ગઈ અને માતા અને બાળક બંને તંદુરસ્તી છે। પણ મારા ગામમાં રોડ ને રસ્તા કે ઘર નાળું કરી આપે તો સૌથી સારું, કારણ કે આવી રીતના હજુ મારી સગર્ભા એનસી બહેનો બહુ છે। હું કેવી રીતના ચોમાસામાં લઈ જઈશ, નાળામાં પાણી ભરાઈ જશે, હું મારી બહેનોને કેવી રીતના, અને બીજા તો એ તો ખરું છે, પણ બીજા બી ઝાડા ઉલટી હોય, કોઈને તાવ માથું હોય, કોઈ એક્સિડન્ટ હોય કે ગમે તેમ હોય, તો મારા ભાઈ બહેનોને કેવી રીતના અહીંયા વરસાદના કારણે લીમખેડા સુધી પહોંચાડીશ, એવી રીતના મને બહુ દુઃખ થાય છે। તો ગમે તેમ કરી જસવંત ધાબોર સાહેબ, શૈલેષ સાહેબ બધા થઈને મને રોડ કરી આપે, ઘર નાળું કરી આપે, તો ખૂબ ખૂબ આભાર એમનો। થેન્ક યુ।